ઘરનું ઘર મળે તે હેતુથી સરકાર દ્વારા મફતમાં ઘર બનાવી આપવામાં આવતા હોય છે। ત્યારે હારીજ તાલુકામાં વાલ્મીકી સમાજના લોકો માટે આવાસ યોજના અંતર્ગત 2017માં 42 જેટલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણસર તે આવાસો હજુ સુધી લાભાર્થીઓને ન મળતા તમામ આવાસો ખંડેર બની ગયા છે। બિનવારસી હાલતમાં પડેલા આવાસોમાં ઝાડી ઝાંખરા તેમજ ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે। આવાસોને બન્યાના 6 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી લાભાર્થીઓને ન આપતા કટકી થઈ ગઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે। લાભાર્થીઓનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આવાસોનું બાંધકામ કરતા પહેલા નકશો બતાવ્યો હતો તે મુજબ બાંધકામ કરવામાં નથી આવ્યું, જેથી સત્વરે આવાસોને રિપેર કરી લાભાર્થીઓને સોંપવામાં આવે તેવી ઉગ્ર માંગ છે। મકાન મળ્યા પછી અમને સારા નકશા બતાયા, આવા રીતે તમારા મકાનો બનશે અને પછી મકાન બન્યા પછી અમને એવું કે તમે પહેલા મકાનો જોઈ લો, બરાબર। મકાનો જોયા ત્યારે એવું કે એ ખંડેર જેવા મકાનો છે, કોઈ રહેવાની સુવિધા નહીં, પાણીની સુવિધા નહીં, લાઇટની સુવિધા નહીં, અને અત્યારે 2017માં બન્યા એની જગ્યાએ અત્યારે 2025 ચાલે છે। 5 વર્ષથી આ ખંડેર જેવા મકાનો બની ગયા। મકાનો આજ દિન સુધી 2017માં બનેલા પણ આજ દિન સુધી અમને ફાળવેલ નથી કે ચાવી આપેલ નથી, અને હવે અમને મકાનો સુધારી પાણી જરા લાઇટની સુવિધા કરે તો સરકારશ્રી એટલી વિનંતી છે। એ પ્રમાણે કીધું હતું એ પ્રમાણે મકાન બનાવેલ નથી, બરોબર। અને એમને જે પ્રમાણે કીધું હતું ધાક ધમકીથી અમારી કરણથી કોન્ટ્રાક્ટ લઈ લીધેલ છે, એમની સત્તા ચાલતી હતી ત્યારે અમને નોકરીની ધમકી આલીને બધું લઈ લીધું છે। 5 વર્ષ થયા સાહેબ, 5-6 વર્ષ થયા સાહેબ। તમને આપ્યા નથી હજુ સુધી? ના, અમને ચાવી હજુ સુધી નથી આપી। અમારા તકલીફ એ જ છે કે અમારે રહેવા જ જવું। મકાનો સાહેબ જેવા બનાયા તમે જુઓ તો બિન બગણ મકાન બનાયા હ, રહેવા ચો જવાનું? અમે 12 મહિને ચોમાહામાં પાણી પીએ હ, રહેવા ચો જવાનું? મકાનો 17-18માં બન્યા હતા, આ લોકો ચાવીઓ માંગવા ગયા હતા ત્યારે એ લોકોએ કીધું કે તમે ચાવીઓ માંગવા આવ્યા છો પણ તમને નકશા મુજબ તમારી રજૂઆત છે કે નકશા મુજબ મકાનો નથી, તો જો ચાવીઓ લેવી હોય તો રાત્રે 12 વાગે આવજો, નહીતર છે ને અમે તમને ચાવીઓ સોંપીશું નહીં। કોઈ અધિકારી લેવલે, કોઈ કોન્ટ્રાક્ટર લેવલે એમનો અવાજ નહોતો સંભળાતો। હારીજમાં વાલ્મીકી સમાજને ઘરનું ઘર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા વર્ષ 2017-18માં લગભગ 42 જેટલા આવાસો મંજૂર કરવામાં આવ્યા અને પૂરતી ગ્રાન્ટ પણ આપવામાં આવી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંક હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવું તેવું લાભાર્થીઓનો આરોપ છે। પરંતુ મહત્વની વાત છે કે 2017-18માં જે મકાનોનું નિર્માણ થઈ ગયું છે તેને લગભગ 5 થી 6 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં લાભાર્થીઓને આજ દિન સુધી આ મકાનો આપવામાં આવ્યા નથી। જેવી રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે મકાનો બનાવ્યા હતા તે હાલની સ્થિતિ એકદમ ખંડેર હાલતમાં થઈ જવા પામ્યા છે, અને મકાનો નજીક ગાંડા બાવળોનું અને ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અને જ્યારે અંદર આપણે નજર કરીએ તો દારૂની ખાલી બોટલો મળે છે, એટલે કે નશીલા પદાર્થોનું સેવન કરવાનો ક્યાંક આ મકાનો અડ્ડો બની ગયા છે। મહત્વની વાત છે કે સરકારનો જે હેતુ હતો કે લાભાર્થીઓને ક્યાંક ઘરનું ઘર મળે, એટલે કે જે લાભાર્થીઓ સુધી યોજના પહોંચી હતી તે પહોંચી તો ખરી, મકાન પણ બની ગયા, પરંતુ ક્યાંક મકાન બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી। જે વાલ્મીકી સમાજના લાભાર્થીઓ છે તેમને પાકા મકાન બની ગયા છે, પરંતુ તેમ છતાં મકાનો તેમને ના મળવાના કારણે હજુ સુધી તે લોકો ક્યાંક કાચા મકાનોમાં પોતાનું વસવાટ કરી રહ્યા છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ।